સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 36 શ્રી નાસિકના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવોને પણ સત્સંગનો લાભ પ્રાપ્ત થઈ શકે. આજના સત્સંગમાં સાંભળીએ બેઠકજી 36 શ્રી નાસિકના બેઠકજીનું ચરિત્ર. પંઢરપુરથી શ્રી મહાપ્રભુજી નાસિક પધાર્યા. મુંબઈ અને મનમાડ વચ્ચે નાસિક રોડ નામનું રેલવે સ્ટેશન આવેલું છે. સ્ટેશનથી 5 માઇલ દૂર નાસિક શહેર આવેલું છે. નાસિક શહેર ગોદાવરી નદીના કિનારે આવેલું છે. નદીના સામા કિનારે પંચવટી નામનો વિસ્તાર આવેલો છે. તેના મધ્યમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે. વલસાડ, મુંબઈ અને પુણેથી મોટર બસ દ્વારા પણ નાસિક જઈ શકાય છે. ગામમાં રહેવાની ઘણી ધર્મશાળાઓ છે, તેમજ બેઠકજીમાં પણ રહેવાની સગવડ છે. આ સ્થળ હવા ખાવાના સ્થળ તરીકે પણ જાણીતું છે. ગોદાવરી નદીના કિનારે પંચવટીમાં શ્રી રામચંદ્રજી, સીતાજી અને લક્ષ્મણ 12 વર્ષનો વનવાસ કરીને રહ્યા હતા. શ્રી રામચંદ્રજીએ અહીં તપશ્ચર્યા કરી હતી. તે વખતે અહીં ઘણા ઋષિ મુનિઓ પણ તપ કરતા હતા. રાવણે આ સ્થાનેથી જ સીતાનું હરણ કર્યું હતું. આવી પવિત્ર તપોભૂમિમાં શ્રી મહાપ્રભુજીએ પોતાના સેવકો સહિત મુકામ કર્યો. આપ શ્રીએ દામોદરદાસ હરસાણીજીને આ સ્થાનનું મહત્વ કહ્યું અને યાજ્ઞા કરી કે અહીં માયાવાદીઓ ઘણા મોટા પ્રમાણમાં રહે છે, માટે માયાવાદનું ખંડન કરી ભક્તિ માર્ગનું સ્થાપન અહીં કરીશું. અહીં શ્રીમદ ભાગવતનું પારાયણ પણ કરીશું. બીજા દિવસે આપે શ્રીમદ ભાગવતનો પ્રારંભ કર્યો. ધીમે ધીમે ત્યાં વસતા સૌ માયાવાદી પંડિતોને આપના આગમનની જાણ થઈ. સૌ ભેગા થયા અને વિચાર કરવા લાગ્યા કે આપ ખૂબ સમર્થ છે, તેમની સાથે કેવી રીતે શાસ્ત્રાર્થ કરીશું. ત્યારે એક અનુભવી પંડિતે કહ્યું કે આપણામાંથી 4 આગેવાનો એકમત થઈ ને ત્યાં જઈએ અને શાસ્ત્રાર્થ કરીએ. બીજાએ કહ્યું કે આપણે કદાચ પરાજિત થઈએ તો શું કરવું. ત્યારે એક વૃદ્ધ પંડિતે કહ્યું કે શ્રી વલ્ભાચાર્ય તો ઈશ્વરનો અવતાર છે. મોટા મોટા સ્થાનોમાં મહાન આચાર્યોને પરાજિત કર્યા છે, માટે આપણે તેમની સામે હારી જઈશું તો પણ આપણને કંઈ નુકસાન નથી. આપણે ચિંતા કરવાનું પ્રયોજન નથી. આમ વિચાર કરી 4 પંડિતોએ નક્કી કર્યા પ્રમાણે તે 4 જણ આપ શ્રીની પાસે આવ્યા અને આપ શ્રીએ યથોચિત સત્કાર કરી તેમને આસન પર બેસાડ્યા અને શાસ્ત્ર ચર્ચા શરૂ થઈ. 1.5 કલાકમાં જ 4 પંડિતો નિરુત્તર થઈ ગયા. તેમણે વિનંતી કરી કે મહારાજ, અમને શરણે લ્યો. આપ શ્રીએ તેમને યાજ્ઞા કરી કે અમારા સંપ્રદાયમાં તુલસીની માળા આવશ્યક છે. તમે ગોદાવરી નદીમાં સ્નાન કરીને આવો. તે સૌને આપે તુલસીની માળા અને અષ્ટાક્ષર મંત્ર આપી સેવક કર્યા. તેમને સેવક થયેલા જોઈ બીજા માયાવાદી પણ આપ શ્રીને શરણે આવ્યા. આથી નાસિક ક્ષેત્રમાં આપ શ્રીનો જય જયકાર થયો. અહીં આ બેઠકજી પ્રગટ બિરાજે છે. સેવાનો પ્રકાર ખૂબ સુંદર રીતે ચાલે છે. મુંબઈ, નાસિક કે પુણે જતા વૈષ્ણવોએ અહીં અવશ્ય સેવા જારી ચરણ સ્પર્શ કરવા માટે જવું જોઈએ. આ બેઠકજીએ શ્રી મહાપ્રભુજીને પૂર્ણ પ્રેમે દંડવત કરી અને આપણે આગળ વધીએ. શ્રી મહાપ્રભુજી અહીં દક્ષિણ ભારતની યાત્રા પૂર્ણ કરી અને પશ્ચિમ ભારતની યાત્રા માટે ગુજરાત તરફ પધાર્યા. શ્રી નાસિકના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને
આપણા સૌના પૂર્ણ પ્રેમે દંડવત પ્રણામ પહોંચે. વૈષ્ણવો, આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.